નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આર્યમ એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપનું ફરીથી સ્વાગત છે. ધોરણ 12 કોમર્સ વિષય આંકડાશાસ્ત્રમાં આજે આપણે ચેપ્ટર નંબર 3 ભાગ 2 માં ચેપ્ટર 3 પ્રામાણ્ય વિતરણ ભણી રહ્યા છીએ અને પ્રામાણ્ય વિતરણમાં આપણે છેલ્લે સેક્શન E નો દાખલા નંબર 8 સુધી પૂરું કર્યું હતું. તો દાખલા નંબર 9 માં ધ્યાન આપીએ તો અહીંયા લખીએ આપણે સેક્શન E. पेज नंबर अपन पाछे 137 पर. तो जो दाखला नंबर 9 ની જો આપણે વાત કરીએ તો દાખલા નંબર 9 માં શું આપ્યું છે એના વિશે વાત કરી લઈએ તો પહેલું તો આપણને મધ્યક આપ્યો છે એટલે μ બરાબર કેટલા આપ્યા છે 400 અને બીજું આપ્યું છે વિચરણ એટલે સિગ્મા સ્ક્વેર આપ્યા છે 900 તો સિગ્મા બરાબર કેટલા થશે 30. હવે જો આગળ આપણે વાત કરીએ તો ચોથો દશાંશક અને 90મો શતાંશકનું અર્થઘટન કરો. તો ચોથો દશાંશક તો પહેલું જ આપણે મેળવવાનું છે ચોથો દશાંશક. તો ચોથો દશાંશક કેટલો હોય બરાબર 40% હશે. તો p x less than x1 is equal to કેટલા ટકા હશે તો કે 40%. તો p z less than z1 કેટલા થઈ જશે 0.4000. તો જો આની આકૃતિમાં આપણે વર્ણન કરવું હોય તો આકૃતિ રજૂઆત કરીએ તો આ પ્રામાણ્ય વિતરણ x અક્ષ અને y અક્ષ પર જોઈએ તો અહીંયા પ્લસ ઇન્ફિનિટિવ, આ બાજુ માઈનસ ઇન્ફિનિટિવ, અહીંયા z બરાબર શું આવશે 0, અહીંયા z1 લઈશું. આ કિંમત આપણને ખબર નથી પણ આ જે માપ આપ્યું છે એ ખબર છે. આ કેટલું છે તો કે 0 પોઈન્ટ આપણને આપ્યા છે 4000. કેટલા આપ્યા છે આ ભાગનું ક્ષેત્રફળ તો કે 0.4000. આ ભાગનું આપણને ક્ષેત્રફળ આપી દીધેલું છે. તો જો એના વિશે વાત કરીએ તો pz z1 બરાબર શું આવશે તો કે p પહેલું તો માઈનસ ઇન્ફિનિટિવ થી મોટા અને 0 થી નાના એમાંથી આપણે બાદ કરવાનું છે. કેટલું તો કે z1 થી મોટા અને 0 થી નાના. તો આ ભાગ આપણને મળી ગયો છે કેટલો આપ્યો છે 0.4000. આ ભાગ કેટલો આવશે તો કે એક કોઈ પણ અર્ધતલ છે એટલે 0.5000 માઈનસ z1 થી 0 સુધીનું ક્ષેત્રફળ. તો આ બાજુ આવશે પ્લસ, આ સામેની બાજુ જશે એટલે શું થઈ જશે માઈનસ. તો z1 થી z મોટા હોય અને 0 થી નાના હોય એ કેટલા આવશે તો કે 0.5000 માઈનસ 0.4000 બરાબર કેટલા થશે તો કે p z1 થી 0 મોટા અને 0 z1 થી z મોટા અને 0 થી નાના એનું ક્ષેત્રફળ કેટલું થઈ ગયું 1000. તો આપણે z કોષ્ટકમાં ઉલટી રીતે જોવાનું છે. તો z કોષ્ટકમાં ઉલટી રીતે મેળવતા તો z કોષ્ટકમાં ઉલટી રીતે મેળવતા તો જો 1000 ક્યાં આવશે પહેલા તો એ આપણે મેળવવું પડે. 1000 ક્યાં આવશે તો જો અંદર ધ્યાન આપો તો આપણે લઈએ તો 1000 માટે તો જો આપણને 1000 આપેલા નથી પણ 987 અને 1026 બંને આપેલા છે. 987 કેટલા આપ્યા છે 0.25 છે અને 1026 0.26 એટલે 0.25 બરાબર 0.987 અને 0.26 બરાબર 0.1026. તો z1 એ z થી ડાબી બાજુ હોવાથી શું આવશે તો કે z1 બરાબર માઈનસ કેટલા આવશે તો કે માઈનસ આપણે કરવાના થશે 0.25 પ્લસ 0.26 ભાગ્યા 2 બરાબર z1 બરાબર કેટલા આવશે તો કે માઈનસ 0.255 માઈનસ 0. કેટલા લઈશું આપણે 255. તો હવે એના પરથી આપણે x1 મેળવીએ તો કઈ રીતે મળશે એના ઉપર ધ્યાન આપો તો z1 બરાબર x1 માઈનસ μ upon સિગ્મા બરાબર માઈનસ 0.255. x1 આપણને આપેલા નથી, μ આપણને આપી દીધા છે. કેટલા આપ્યા છે તો કે 400 છેદમાં સિગ્મા આપ્યા છે 30. તો માઈનસ 0.255 ગુણ્યા 30 વત્તા 400 બરાબર કેટલા થશે x1.
તો x1 બરાબર 400 માઈનસ 30 ગુણ્યા માઈનસ 0.255 30 ગુણ્યા માઈનસ 0.255 કરવાનું છે કારણ કે એ આપણે શું કરીએ છીએ બાદબાકી કરીએ છીએ આપણે શું કરીએ છીએ બાદબાકી કરીએ છીએ એટલે કેટલા આવશે એ ધ્યાન આપો તો 7 પોઈન્ટ ને કેટલા થઈ જશે 62 7.65 સોરી 7.65 બરાબર x1 બરાબર કેટલા આવશે 392.35 કેટલા થઈ જશે 392.35 આ આપણા માટે શું હતું ચોથો દશાંશક હતો શું હતું ચોથો દશાંશક એટલે d4 કેટલો આવશે ચોથો દશાંશક d4 392.35 અને આનું અર્થઘટન લખવું હોય તો 40% થી ઓછી કિંમત બરાબર 392.35 અને આનું અર્થઘટન એટલે આ d4 થઈ ગયું d4 એટલે ચોથો દશાંશ બરાબર હવે આપણે જોવાનું છે શું આપ્યું છે તો કે 90મો શતાંશ 90મો શતાંશક 90મો શતાંશક એટલે કેટલા ટકા થશે 90% 90મો શતાંશક બરાબર 90% અને 90% થાય એટલે p x less than x1 બરાબર કેટલા છે તો કે 90% બરાબર p z less than z1 બરાબર કેટલા આવશે તો કે 0.9000 હવે જો આની આકૃતિ આપણે દોરવી હોય તો આ x અક્ષ થશે આ પ્લસ ઇન્ફિનિટિવ આ માઈનસ ઇન્ફિનિટિવ અહીંયા z બરાબર શું આવશે 0 અહીંયા આપણે લેવાનું થશે z1 કારણ કે 90000 છે સોરી 9000 છે 9000 એટલે આ તો આખો ભાગ આવશે 5000 વાળો પણ આ ભાગ પણ કેટલો આવશે તો અહીંયા સુધી આવશે તો p of z less than z1 બરાબર કેટલા આવશે p માઈનસ ઇન્ફિનિટિવ થી મોટા અને 0 થી નાના વત્તા 0 થી મોટા અને z1 થી નાના તો જો આ ભાગનું આપણને ક્ષેત્રફળ મળી જશે કેટલું મળશે તો કે 0.9000 આ ભાગનું કેટલું હતું 0.5000 પ્લસ કરવાનું થશે કેટલું પ્લસ કરશું તો કે p 0 થી z1 સુધીનું ક્ષેત્રફળ તો આ માઈનસ થશે એટલે p 0 થી z1 સુધીનું ક્ષેત્રફળ કેટલું આવશે તો કે 0.9000 માઈનસ 0.5000 તો p 0 થી મોટા અને z1 થી નાના કેટલા આવશે 0.4000 તો z કોષ્ટકમાં આપણે કઈ રીતે કિંમત મેળવશું તો કે z કોષ્ટકમાં ઉલટી રીતે આપણે કિંમત મેળવતા જો ઉલટી રીતે આપણે કિંમત મેળવવી હોય તો કેટલા આવશે તો 4000 આપણે ક્યાં આવે છે એના ઉપર ધ્યાન આપીએ તો 4000 આપણને ક્યાં મળવા પાત્ર થાય છે તો જો અંદર ધ્યાન આપો તો 4000 આપેલા નથી પણ 3997 આપેલા છે કેટલા એ તો કે 1.28 બરાબર 0.3997 અને 1.29 બરાબર કેટલા થશે તો 1.29 બરાબર 0.415 તો z1 બરાબર કેટલા આવશે 1.28 તો z1 બરાબર x1 - μ/ સિગ્મા 1.28 x1 - 400 ભાગ્યા 30 30 ઉપર ગુણાકારમાં 1.28 ગુણ્યા 30 x1 - 400 તો 400 આ બાજુ આવશે એટલે પ્લસ 1.28 ગુણ્યા 30 કરો કેટલા થશે હા 1.28 ગુણ્યા 30 કેટલા થશે યસ 82 સોરી
3 પોઈન્ટ ને 84 ઓકે 38.40 વત્તા 400 બરાબર x1 તો x1 બરાબર 438.40 અથવા 4 આ આપણા માટે આવ્યું જેને આપણે P90 માં લઈએ તો P90 કેટલા થશે તો કે 438.40 હવે આપણે જોવાનો છે આ સેક્શનનો છેલ્લો દાખલો દાખલા નંબર 10 આ સેક્શનનો આપણે છેલ્લો દાખલો જોવા જઈ રહ્યા છીએ દાખલા નંબર 10 શું આવ્યો છે એમાં ધ્યાન આપો તો દાખલા નંબર 10 માં પહેલા તો આપણને સંભાવના કઈ રીતની આપેલી છે એના વિશે વાત કરીએ તો પહેલા તો આપણને શું આપી દીધું છે એક વિતરણ આપી દીધું છે એક સંભાવના ઘટત્વ વિધેય આપી દીધું છે જો અંદર ધ્યાન આપો તો fx બરાબર શું આપ્યું છે તો કે fx બરાબર 1/50 વર્ગમૂળમાં 2 પાઈ e ની -1/2 ઘાત x - 150/50 આખાનો સ્ક્વેર તો હવે આના બરાબર શું થશે તો કે fx લખીએ તો fx બરાબર 1/1/σ વર્ગમૂળમાં 2 પાઈ e ની -1/2 ઘાત x - μ/σ આખાનો સ્ક્વેર તો પાઈ બરાબર કેટલા થશે તો કે 150 અને સિગ્મા બરાબર કેટલા થશે 50 હવે જો આપણને પહેલી વસ્તુ શું મેળવવાનું કહ્યું છે તો પહેલું જ આપણને આપ્યું છે શું આપ્યું છે તો કે p of x1 x 250 બરાબર કેટલા આપ્યા છે તો બરાબર કરીને આપણને આપ્યા છે 0.4772 તો જો p of x1 x 250 બરાબર આપણે શું લખી શકીએ તો કે p of z1 z z2 તો z2 બરાબર x2 μ/σ બરાબર 250 150 ભાગ્યા 50 બરાબર 100 ભાગ્યા 50 તો z2 બરાબર કેટલા આવ્યા 2 z2 ની કિંમત મળી ગઈ આપણે z1 ની કિંમત મેળવવાની છે તો અહીંયા આપણે લખ્યા તો કઈ રીતે લખાશે તો p z1 z બરાબર શું લખશું તો કે p z1 z 2 તો આકૃતિમાં જો આકૃતિ આપણે એની રજૂ કરીએ તો કઈ રીતની આકૃતિ આવશે તો અંદર ધ્યાન આપો તો આ બાજુ પ્લસ ઇન્ફિનિટિવ આ બાજુ માઈનસ ઇન્ફિનિટિવ અહીંયા z બરાબર 0 z2 બરાબર 2 આ ભાગનું આપણને ક્ષેત્રફળ આપી દીધેલું છે કારણ શું થશે કારણ કે જો આપણને z1 બરાબર કેટલા છે તો કે 2 થી 2 નું આપણે 0 માં જોઈએ ને p 0 z 2 બરાબર પણ કેટલા મળશે 0.4772 એટલે z1 બરાબર આપણા માટે શું હોય 0 જ હોય કારણ શું થશે કારણ કે જો અહીંયા ધ્યાન આપો તો p z1 થી જો 2 નું ક્ષેત્રફળ છે ને એ પણ કેટલું છે 0.4772 અને 0 થી 2 નું ક્ષેત્રફળ છે એ પણ કેટલું આવશે 4772 તો p 0 z 2 બરાબર શું હશે p z1 z = 2 તેથી કરીને આપણે લખી શકીએ z1 બરાબર 0 તો z1 બરાબર x1 - μ/σ તો 0 બરાબર x1 - 150/50 તો 50 ઉપર ગુણાકારમાં તો 0 * 50 + 150 બરાબર x1 તેથી આપણે લખી શકીએ x1 બરાબર કેટલા આવશે 150 આ આપણે પહેલા દાખલા માટે x1 આપણે મેળવી લીધું કેટલું આવ્યું 150 આ જે આપણો પહેલો ક્વેશ્ચન હતો એના માટે આપણે મેળવ્યું છે x1 કેટલું આવ્યું 150 ત્યારબાદ આગળ આપણે જો વાત કરીએ તો હવે શું થશે
તો હવે આપણને મળશે બીજી કિંમત આપણને મેળવવાની કઈ છે 75 થી વધુ અને x2 થી ઓછા. p 75 થી વધુ અને x2 થી ઓછા હોય એની આપણને કિંમત આપી છે. કેટલી આપી છે? 0.3539. તો 75 થી મોટા અને x2 થી નાના બરાબર શું આવશે? તો કે p z1 થી મોટા અને z2 થી નાના. હવે જો અહીંયા ધ્યાન આપો તો આપણે શું લેવાનું છે? તો z1 બરાબર x1 માઈનસ મ્યુ અપોન સિગ્મા બરાબર z1 બરાબર 75 માઈનસ 150 ભાગ્યા 50 બરાબર માઈનસ 75 ના છેદમાં 50. તો z1 બરાબર માઈનસ 1.5. આ કિંમત આપણને મળી ગઈ માઈનસ 1.5. તો એના બરાબર આપણે શું લખી શકીએ એના વિશે વાત કરીએ તો શું આવશે? તો કે p આપણને શું આવ્યું છે પહેલા તો એ સમજી લઈએ. પહેલા તો આપણને આપ્યું શું છે એના વિશે વાત કરી લઈએ. તો x1 આપ્યો છે. x1 એટલે કેટલા આપ્યા છે? 75 થી x મોટા અને x2 થી નાના બરાબર શું આવશે? -1.5 થી z મોટા અને z2 થી નાના. હવે જો આની આકૃતિ આપણે રજૂ કરવી હોય તો કઈ રીતે થશે? તો આ બાજુ પ્લસ ઇન્ફિનિટી, આ બાજુ માઈનસ ઇન્ફિનિટી, z બરાબર 0, z1 બરાબર 1.5. પણ જો અહીંયા 1.5 થી 0 નું ક્ષેત્રફળ જોઈએ ને તો કેટલું આવે છે? તો 1.5 નું 0 માં જુઓ એટલે કેટલું થાય છે? 43 32. પણ એનાથી આ ક્ષેત્રફળ કેવું છે? ઓછું છે. એટલે વચ્ચે કોઈ પણ જગ્યાએ એક આપણને શું મળશે? બિંદુ મળવા પાત્ર છે. અહીંયા વચ્ચે કોઈ બિંદુ મળવા પાત્ર છે જે z2 બને છે. જો 43 32 કે તેથી વધુ હોત ને તો આ તરફ 43 32 એક્ઝેક્ટ હોત તો 0 આવત. પણ અહીંયા એનાથી ઓછું છે એટલા માટે તો p z1 less than z less than z2 બરાબર શું આવે છે? તો p -1.5 થી 0 સુધીનું ક્ષેત્રફળ માઈનસ z2 થી 0 સુધીનું ક્ષેત્રફળ બરાબર 0.3539 માઈનસ બરાબર કરીને આપણે લખીએ 0 થી 1.5 નું ક્ષેત્રફળ 0 થી 1.5 નું ક્ષેત્રફળ આપણને આપ્યું છે 0.4332 માઈનસ કરીને આપણે લખ્યા તો z2 થી 0 સુધીનું ક્ષેત્રફળ. તો આ ઉપર પ્લસ થશે, આ સામે કેવું થશે? માઈનસ. તો z2 થી 0 સુધીનું ક્ષેત્રફળ બરાબર કેટલું થશે? તો કે 0.4332 માઈનસ 0.3539. તો z2 થી મોટા અને 0 થી નાના આ ભાગનું આપણે ક્ષેત્રફળ મેળવવું હોય તો કેટલું મળે છે? યાદ રાખો તો 700 ને કેટલા મળશે? 0.0793. 0.0793. તો z કોષ્ટકમાં ઉલટી રીતે આપણે જોઈએ તો 793 આપણને આપેલા હશે. કેટલા આપ્યા છે? 0.20. z કોષ્ટકમાં ઉલટી રીતે કિંમત મેળવતા 0.20 બરાબર 0.0793. z2 એ z બરાબર 0 થી ડાબી બાજુ હોવાથી શું આવશે? z2 બરાબર -0.20. તો z2 બરાબર x2 માઈનસ મ્યુ અપોન સિગ્મા બરાબર -0.20 બરાબર x2 કેટલા આપ્યા છે? તો x2 આપણને આપ્યા નથી. જ્યારે અહીંયા કેટલા છે? 150 ભાગ્યા 50. તો -0.20 ગુણ્યા 50 પ્લસ 150 બરાબર x2. તો x2 બરાબર કેટલા થશે? તો કે 150 ગુણ્યા કેટલા થઈ જશે? તો કે 10 એટલે -10. તો x2 બરાબર કેટલા આવશે? 140.
એટલે આપણને x2 ની કિંમત પણ મળશે અને x1 ની કિંમત પણ મળવાપાત્ર થઈ ગઈ. આવી રીતે આપણે આ દાખલાઓ પૂરા કરી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીં સેક્શન E પૂરો કર્યો. ફરી મળશું નવા વિડિયો ભાગમાં. ત્યારે સેક્શન F ના દાખલાઓ જોઈશું. તો અમારી YouTube ચેનલ આર્યમ એજ્યુકેશન સાથે જોડાયેલા રહો. થેન્ક યુ.